આજે ટિફિનમાં બનાવવાનું છે ભીંડાનું શાક, એટલે હું ભીંડા તોડવા આવી ગઈ છું. થોડાક ભીંડા ફ્રીજમાં પડ્યા છે ને થોડાક ભીંડા તોડી લીધા છે. પછી એક બાજુ ભીંડાનું શાક વઘારી નાખ્યું ને બીજી બાજુ રોટલી માંડી દીધી. પછી આ થોડીક કાકડી પડી હતી ને એનું રાયતું બનાવી નાખ્યું. પછી દહીં ને રોટલી નાસ્તો કરી લીધો. શ્યામને નાસ્તો નહોતો કરવો એટલે એને મેં કામાક્ષીની સાયકલની ચેન ઉતરી ગઈ છે ને ઈ ચડાવવા બેસાડી દીધા. શ્યામે તો ચપટી વગાડતા જ સાયકલની ચેન ચડાવી દીધી. આજે વરિયાળીનું શરબત બનાવવાનું છે પણ વરિયાળીનો ભૂકો પૂરો થઈ ગયો છે એટલે મમ્મીએ મિક્સરમાં વરિયાળી પીસી નાખી ને વરિયાળીનો ભૂકો કરી નાખ્યો. મેં એમાંથી થોડોક ભૂકો લઈ લીધો, દૂધમાં નાખી દીધો, ખાંડ પણ નાખી ને બ્લેન્ડર ફેરવી દીધું. પછી મેં વરિયાળીનું શરબત પીધું. બપોરે મને રોટલો ખાવાની ઈચ્છા છે તો 2 રોટલા બનાવ્યા ને આ એક તો બહુ જ કડક બનાવ્યો, મને ભાવે ને એવો. બપોર પછી મેં વાળમાં તેલ લગાવી લીધું ને પછી પીધું વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત. હવે હું હોલમાં આવી ગઈ છું ને આજ તો મેં કીધું કામાક્ષીના બધાય રમકડા વ્યવસ્થિત ગોઠવી નાખવા દે. ઈ ખૂણો તો આખો કામાક્ષીએ જ કબજે કરી લીધો. એમાં પાછી એટલી ઝીણી ઝીણી વસ્તુ બધી પડી છે ને, બધું પહેલા તો મેં સાઈડમાં મૂકી દીધું ને પછી ત્યાંથી કચરો વાળી નાખ્યો. હવે છે ને મેં 2 બાચકી લઈ લીધી છે. એક બાચકીમાં એવા રમકડા ભર્યા જે હવે માળિયામાં ચડાવી દેવાના છે ને બીજી બાચકીમાં એના બેટ બોલ, બીચ સેટ, ડોક્ટર સેટ ને બીજા ઘણા એવા રમકડા છે જેનાથી ઈ રમે છે. ઈ બધાય ભરીને પાછા હોલમાં જ રાખી દેવાના છે. આટલા જ રમકડા નથી હો કામાક્ષીને, હજી આ 2 બાચકા ભરાઈને એટલા તો માળિયામાં પડ્યા છે. એને જ્યારે યાદ આવે ને કે મારું ઓલું રમકડું ક્યાં, ત્યારે ઉતારવાના પાછા. ને આમાં એનો કિચન સેટ જોઉં કેવું મસ્ત થઈ ગયું અહીંયા. હવે કામાક્ષીને ચિપ્સ ખાવી છે તો મેં એના માટે ચિપ્સ બનાવી. એક ઘાણ આપી દીધો કામાક્ષીને અને બીજો ઘાણ બનાવીને હું ખાઈ ગઈ. ભૂખ લાગી છે મને કામાક્ષીના રમકડા ઠેકાણે પાડીને. હાલો હવે હું ચિપ્સ ખાઈ લઉં ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય સિયારામ.